તો ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરનારા હવે સાવધાન થઈ જજો। ભુજ કોર્ટનો ભેળસેળ મુદ્દે એક મહત્વપૂર્ણ ચુકાદો, જેમાં મીઠાઈના વેપારી પિતા પુત્રને 6 માસની કેદ કરવામાં આવી। સજા ઉપરાંત કોર્ટે 1 લાખનો તેમને દંડ પણ ફટકાર્યો છે। 4.5 વર્ષ જૂના કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો। સંચાલક દયારામ અને મહેશ દાવડાને 6 માસની સજાની જે છે સજા સંભળાવવામાં આવી છે। અલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, પહેલાનો આ કેસ છે ને કોર્ટે આજે તેમને સજા સંભળાવી છે, શું વિગતો સામે આવી રહી છે આ ચુકાદા અંગે? ભુજ કોર્ટે જે રીતે ચુકાદો આપ્યો છે તેને લઈને ચોક્કસથી જે ભેળસેળ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ભુજના મીઠાઈના વેપારી પિતા પુત્રને 6 માસ કેદની સજા ફટકારી છે। 4.5 વર્ષ જૂના કેસની અંદર આ પ્રકારનો ચુકાદો છે તે ભુજ કોર્ટે ફટકાર્યો છે, જેમાં બંને પિતા પુત્ર આરોપી છે તેને 6 માસની સજા સાથોસાથ 1 લાખનો દંડ ફટકાર્યો છે। 4.5 વર્ષ તેમની દુકાનમાંથી જે કેરીના નમૂના લેવામાં આવ્યા હતા તે નમૂના ફેલ થયા હતા અને ત્યારબાદ આ મામલે તેના વિરુદ્ધમાં કેસ કરવામાં આવ્યો હતો ને જેમાં ભુજ ચીફ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવીને ખાવડા સ્વીટ ફરસાણ માર્ટના સંચાલક દયારામ દાવડા અને મહેશ દાવડાને 6 માસની સજા ફટકારી છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે।